હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા ધનકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.3 નો દાખલા નંબર 5 નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 1, 2, 3, 4 આગળના વિડીયોમાં આપેલા છે. તો છેલ્લા 30 દિવસમાં તાપમાનમાં 15 અંશ સેલ્સિયસનો ઘટાડો થયો. છેલ્લા કેટલા 30 દિવસમાં 15 અંશ સેલ્સિયસનો ઘટાડો થયો. જો તાપમાનના ઘટાડાનો દર એક સરખો રહ્યો હોય, તાપમાનનો ઘટાડો બધા જ દિવસે એક સરખો રહ્યો હોય, તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે? તો 10 દિવસ પછી કેટલો થયો હશે? તો આપણે ડાયરેક્ટ જ ખબર પડી જાય કે 30 દિવસ 30 દિવસ 30 દિવસ 10 દિવસ અને 15 અંશ સેલ્સિયસ આપેલા છે, પાછા સેલ્સિયસ શોધવાના છે. તો આપેલું છે ડાબી બાજુ. તો શું આપેલું છે? 30 દિવસ માં 15 અંશ સેલ્સિયસ. આને અંશ કહેવાય ટપકાને, અને સેલ્સિયસનો એકમ સી છે. તો 15 સેલ્સિયસ ઘટાડો થયો. તો હવે જોઈએ 10 દિવસમાં કેટલા ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થાય? તો આપણે જોઈએ 10 ગુણ્યા 15 છેદમાં 30. મીંડું મીંડું ઉડી જાય છે. 3 પંચા 15. અહીંયા 1 વધે છે ને અહીંયા 5 વધે છે, એટલે કે નીચે કશું વધતું નહીં, એટલે 1 ગુણ્યા 5 એટલે કે 5 એકા 5. આ લખો તોય ચાલે, ના લખો તોય ચાલે, ડાયરેક્ટ જ ખબર પડી જાય 5 ડિગ્રી સેલ્સિયસ અથવા 5 અંશ સેલ્સિયસ. આ તમારો આન્સર. તો આપણે નીચે લખી શકીએ કે 10 દિવસ પછી 5 અંશ સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થયો હશે. સેલ્સિયસ શું છે? તો સેલ્સિયસ એક તાપમાન માપવા માટેનું એકમ છે. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લ્યો છે. ના સમજાય ત્યાં કોમેન્ટમાં જરૂર જણાવશો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.